માનનીય મેયરશ્રી અને મહાનુભાવો, યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન યોગના અધ્યક્ષશ્રી ટ્રસ્ટીશ્રી દ્વારા પણ સન્માન સાથે હવે તેઓ સમારોહ સ્થળ તરફ અગ્રસર થઈ રહ્યા છે. આવો ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે આદરપૂર્વક આવકારીએ આજના આ સમારોહના અધ્યક્ષ, ગુજરાત રાજ્યના મૃદુ છતાં મક્કમ એવા પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ. યોગમય ગુજરાતની સંકલ્પના સાકાર કરતા કરો યોગ, રહો નિરોગ. કરો યોગ, કરો યોગ, કરો યોગ. ધન્યવાદ. ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌનું. નમસ્કાર. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સહૃદય સ્વાગત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનરના દીક્ષાંત સમારોહ અને આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીનો ઉપક્રમ છે અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિથી પ્રત્યેક વ્યક્તિના ઉત્સાહને વધુ બળ મળ્યું છે. યુજ્યતે ઇતિ યોગઃ, જે જોડે તેનું નામ યોગ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે યોગને વિશ્વ કક્ષાએ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ અને યોગથી વિશ્વ માનવ એકબીજાની સાથે જોડાયા. જે યોગ થકી તન અને મનની સ્વસ્થતાનું જોડાણ શક્ય બને છે તેવા યોગના કાર્યક્રમના માધ્યમથી આજે આપણે સૌ પણ અહીંયા સકારાત્મક ઉર્જા સાથે જોડાયા છીએ, એકત્રિત થયા છીએ. ત્યારે આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલનથી કાર્યક્રમનો પ્રારંભ કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોને. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોનો. માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં સ્વસ્થ ગુજરાત, નિરામય ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના પ્રણેતા છે. યોગમય ગુજરાત થકી વિકસિત ગુજરાતના નિર્માણમાં સંકલ્પિત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવો આજે અહીંયા પધાર્યા છે ત્યારે તેમનું વિધિવત રીતે સ્વાગત, અભિવાદન કરીશું. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂતજી તેમજ હિમાલયન સમર્પણ મેડિટેશનના શ્રી હિમાંશુભાઈ મદન મોહનજીને કે આપ બંને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત, અભિવાદન કરશો. સ્મૃતિચિહ્ન ભેટ આપીને માનનીય ચેરમેન શ્રી સ્વાગત કરી રહ્યા છે અને સાથે જ હિમાલયન સમર્પણ મેડિટેશન બુક અર્પણ કરીને પણ સ્વાગત થઈ રહ્યું છે. આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ ખૂબ સ્વાગત આપશ્રીનું. વિનંતી કરીએ છીએ ડોક્ટર મૃણાલ દેવી ગોહિલ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આપને વિનંતી કે આપ ગાંધીનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલનું સ્વાગત, અભિવાદન કરશો.
વિનંતી કરીએ છીએ ઉપસચિવ શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ શ્રી સુનિલ કુમાર સલુજાને કે આપ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂતનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી અનિલભાઈ ત્રિવેદી, સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આપને વિનંતી કે આપ ગાંધીનગરના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલનું સ્વાગત સન્માન કરશો. પુનઃ વિનંતી ડોક્ટર મૃણાલ દેવી ગોહિલ મેડમને કે આપ અત્રે ઉપસ્થિત શ્રી અમરીશભાઈનું સ્વાગત અભિવાદન કરશો. ઉપસચિવ શ્રી સુનિલ કુમાર સલુજાને પુનઃ વિનંતી કે આપ શ્રી જે.એન. વાઘેલા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી ગાંધીનગરનું સ્વાગત અભિવાદન કરશો. મહેશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી શિવાનંદ આશ્રમનું સ્વાગત અભિવાદન કરવા માટે આપશ્રીને વિનંતી. હિમાલયન સમર્પણ મેડિટેશનના શ્રી હિમાંશુભાઈ મદનમોહનનું સ્વાગત અભિવાદન કરવા વિનંતી કરીએ છીએ શ્રી એમ.જી. શેખ, હિસાબી અધિકારી શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. ધન્યવાદ. પુનઃ મંચ પર બિરાજમાન અને મંચની સન્મુખ બિરાજમાન આપ સૌનું સહર્ષ સ્વાગત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કામ કરી રહ્યું છે. જેઓ સ્વયં સતત 20 વર્ષથી યોગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એવા ચેરમેનશ્રીના દિશાનિર્દેશનમાં ગુજરાત યોગ બોર્ડ 3 ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરી ચૂક્યું છે. 750થી વધુ યોગ કોચ, 600થી વધુ યોગ સંવાદ, 1.5 લાખથી વધુ ટ્રેનર તાલીમ, 5000થી વધુ કાર્યરત યોગ વર્ગ અને 365 દિવસ ઓનલાઈન યોગ ક્લાસ. ટૂંકમાં ગુજરાતના ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો ઉત્તમ યજ્ઞ કરી રહેલા યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી શિષપાલજીને આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. ધન્યવાદ. બોલો મારા સાથે ભારત માતા કી. મિત્રો, આજે ખૂબ હર્ષ અને આનંદનો દિવસ છે. આજે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આ સુંદર અને ભવ્ય આયોજનમાં આપણી વચ્ચે એવા નેતા ઉપસ્થિત છે જેમના માટે શાસન એ સત્તા નથી પણ સાધના છે. જેમના શાસનમાં મધુરતા પણ છે અને મક્કમતા પણ છે. જેમના વ્યક્તિત્વમાં સહજતા પણ છે અને ગંભીરતા પણ છે. તેવા ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસના સારથી, સાદગીના પર્યાય આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ અને જોરદાર તાળીઓથી માને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ, વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ. જેના માર્ગદર્શનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે અને દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. મને મુખ્યમંત્રીના આશીર્વાદથી આ યોગ બોર્ડના યોગ શિક્ષકો કામ કરી રહ્યા છે. મંચ પર સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક માને મેયરશ્રી પણ આપણા વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ અભિવાદન કરીએ. આપણા ધારાસભ્ય રીટાબેન પણ આપણા વચ્ચે છે, હિમાંશુભાઈ, અને મંચ પર ઉપસ્થિત સમસ્ત મહેમાનોનું હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સ્વાગત કરું છું. આપ સૌને વંદન અને પ્રણામ કરું છું. મિત્રો, આપણે બધા યોગ ટ્રેનર ગુજરાત રાજ્યના
લાખો લોકોના વિશ્વાસના આપ પ્રતીક છો. તમે જે રીતે ગામડાથી લઈને શહેરની સોસાયટી સુધી હજારો નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવો છો, દરરોજ લાખો લોકોને નિયમિત યોગ કરાવો છો, એ કોઈ સામાન્ય સેવા નથી. તમે એવા સ્વાસ્થ્યના ડૉક્ટર છો જે દવા વગર લોકોની બીમારીને દૂર કરી રહ્યા છો. તમે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ આપી રહ્યા છો. તમારી આ મહેનતને હું વંદન કરું છું, પ્રણામ કરું છું અને આપ સૌનો પણ હું ગુજરાત રાજ્ય બોર્ડ વતી સ્વાગત કરું છું. એક યોગ ટ્રેનરની વાત કરું તો એક યોગ ટ્રેનર ડૉક્ટર પણ હોય છે, આયુર્વેદાચાર્ય પણ હોય છે, એ સમાજ સેવક અને મોટિવેશનલ સ્પીકર પણ હોય છે. તમને તમારી જાત પર ગર્વ હોવો જોઈએ. તમને કદાચ અંદાજ નથી કે તમારા શબ્દોમાં અને તમારી હાજરીમાં કેટલી શક્તિ છે. જ્યારે એક યોગ ટ્રેનર સવારે મેદાનમાં ઊભો હોય ત્યારે તે માત્ર યોગાભ્યાસ નથી કરાવતો, પણ તે નિરાશ થયેલા માણસમાં જીવવાની નવી આશા જગાવે છે. આજે ડિપ્રેશન, એન્ઝાયટી અને સ્ટ્રેસના જે સમાચારો આપણે સાંભળીએ છીએ, તેને સૌથી મોટો ઇલાજ તમારા યોગ વર્ગમાં છે. તમે સમાજના માનસિક હેલ્થના રખેવાળ છો. મિત્રો, આપ સૌનું પદ બહુ ગરિમાપૂર્ણ છે. સમાજ તમને માનની નજરે જુએ છે, કારણ કે તમે આપનારા છો. તમે આરોગ્ય આપો છો, શાંતિ આપો છો અને જીવનની સાચી દિશા આપો છો. તમારી પાસે યોગની જે વિદ્યા છે તે દુનિયાની કોઈ પણ ડિગ્રી કરતાં મોટી છે. વિશ્વ ધ્યાન દિવસ આપણી આંતરિક યાત્રા માટેનો દિવસ. આ દિવસ ભલે વર્ષનો સૌથી ટૂંકો હોય, પણ તેનો પ્રભાવ સૌથી મોટો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની જાહેરાત એ માત્ર એક તારીખ નથી, પણ ભારતની હજારો વર્ષ જૂની ધ્યાન પરંપરાનું વિશ્વ સ્તરે સન્માન છે. આજે જ્યારે આખું વિશ્વ શાંતિ માટે તરફડી રહ્યું છે, ત્યારે દુનિયાની નજર ભારત અને આપણી આ ધ્યાન વિદ્યા પર છે. આપણી સંસ્કૃતિ હંમેશા કહું છે કે શાંતિ બહાર નથી, ભીતર છે, અને આજે વૈશ્વિક સ્તરે આ વાતનો સ્વીકાર થયો છે. તે આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, બસ આપણે યોગ ટ્રેનર તરીકે આપ બધાની જવાબદારી છે. જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી આપને આશીર્વાદ આપવા માટે, આપનો ઉત્સાહ વધારવા માટે, આપને શક્તિ આપવા માટે આ દીક્ષાંત સમારોહમાં આપ આવ્યા છો. આ પ્રથમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં આપ જ્યારે અહીં આવ્યા છો, તો આપ સૌની જવાબદારી વધી જાય છે કે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી આશીર્વાદ આપ્યા હોય તો આપણી જવાબદારી છે કે ઘરે ઘરે જઈ દરેક વ્યક્તિને યોગ માટેનું આમંત્રણ આપીએ, આપણા યોગ વર્ગોમાં લાવીએ, દરેક વ્યક્તિને આપણે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સાથે જોડીએ. મિત્રો, યોગ શું છે? યોગ એક ટ્રેનિંગ છે. યોગ એક રાષ્ટ્રવાદની ટ્રેનિંગ છે. યોગ એક આધ્યાત્મિક ટ્રેનિંગ છે. યોગથી આંતરિક વિકાસ થાય છે અને આંતરિક વિકાસથી બાહ્ય વિકાસ વધુ મજબૂત બને છે. આવો આપણે બધા સાથે મળી દરેક વ્યક્તિને યોગ સાથે જોડીને વિકસિત ગુજરાત બનાવીએ, વિકસિત ભારત બનાવીએ, આપણે બધાને યોગી બનાવીએ, નિરોગી બનાવીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવીએ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી આભાર, વંદન અને પ્રણામ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે. યોગશ ચિત્ત વૃત્તિ નિરોધઃ આપણી આધ્યાત્મિક, શારીરિક અને માનસિક ઉર્જાને જાગૃત કરનારા આજના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે યોગ નિદર્શન, જે રજૂ કરશે ટીમ સત્વાની પલક, રાજપૂત તૃષા, પૂર્વા ભાવસાર, કણવી ગમનાસ્કર, અદિતિ નાઈક, દેસાઈ હની, પ્રિશા શેઠ, માન્યતા કેવલાણી, પીહુ ઠક્કર, રિયા સેઠિયા, વંશિકા વાસવાની, વિભા વાણી, વિહાની સોની. દીકરીઓને વિનંતી, યોગ નિદર્શન માટે ઝડપથી યોગ મંચ પર પધારશો.
प्रचंड सारे नष्ट हुए दुष्ट जन सिंह की ये गर्जन से भस्म हुए सिंहों का सर अलग खड़े होंगे आतड़ियों के जई होंगे युद्ध कुरुक्षे गया अपनी नहीं यसु नहीं रही नदी 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 बुलाया तो उन्हें जाता है जो उपस्थित ना हो। आप जिन्हें बुला रहे हो वो तो सर्वोपरि है, सर्वत्र है, सर्वव्यापी है और वो इस सभा में उपस्थित प्रत्येक जीव, प्राणी तथा निर्जीव वस्तुओं में उपस्थित है।
Bum 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 bule dule. વાહ, અદ્ભુત નિદર્શન. આ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. આપણા સૌ માટે પણ પ્રેરણાદાયક છે. એમની ફ્લેક્સિબિલિટી અને એમનું બેલેન્સ જોઈએ તો ખબર પડે કે કેટલી મહેનત, એકાગ્રતા અને સતત અભ્યાસથી જ આ શક્ય બને છે. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. એમના મેન્ટર્સ કરણ અને કલ્પનાને પણ ખૂબ ખૂબ અભિનંદન, ટીમ તામઝામને. અને હવે નિહાળીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અત્યાર સુધીની યાત્રા, તેની સ્થાપના, કાર્યો અને સિદ્ધિઓનો સંગમ એક ફિલ્મ સ્વરૂપે. જેવી રીતે શાંત જળમાં પડતું નાનું ટીપું પરિવર્તન લાવતી તરંગ બને છે, તેવી જ રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન તેમજ માનનીય રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગને જન આંદોલનનું સ્વરૂપ આપી રહ્યું છે. યોગને જીવનશૈલી બનાવવાના ધ્યેય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છેલ્લા 6 વર્ષથી યોગ સેવક શ્રી શિષપાલ રાજપૂતના નિસ્વાર્થ નેતૃત્વ હેઠળ અવિરત કાર્ય કરી રહ્યું છે. દરેક નાગરિક સુધી યોગને પહોંચાડવાનું આ મહાઅભિયાન છે. સ્વસ્થ સમાજની રચનાના નિર્ધાર સાથે યોગ બોર્ડે સૌપ્રથમ યોગ ટ્રેનર્સ તૈયાર કરવા પર ભાર મૂક્યો. 1000થી વધુ કોચના માર્ગદર્શન હેઠળ 1.5 લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા, જે આજે હજારો યોગ તાલીમ વર્ગો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણામાં યોગનો સંદેશ પહોંચાડી રહ્યા છે. વિધાનસભા સત્રમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને જાહેર કર્યું અને આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની જવાબદારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડે લીધી, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં તબક્કાવાર રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પ, યોગ સંવાદ અને યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં મિલિયન્સમાં વ્યૂઝ આ પ્રયાસોની સફળતાને વ્યક્ત કરે છે.
આજે સમગ્ર ગુજરાતમાં દૈનિક 5,000થી વધુ યોગ વર્ગો કાર્યરત છે, જેમાં 5 લાખથી વધુ લોકો સક્રિય રીતે જોડાય છે. યોગમાં પહેલા દિવસથી જોડાયો અને મારો ડાયાબિટીસ 300 જેવો હતો, એને બદલે અત્યારે મારો ડાયાબિટીસ 13 દિવસમાં 119 આવ્યો છે અને મારું શરીર એકદમ સ્વસ્થ બની ગયું છે. મને હાથમાં ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ હતો, કોઈ કામ નહોતું થતું, તો મેં યોગા જોઈન કર્યા પછી મને ઘણો જ ફાયદો થયો છે. પગ દુખતા હતા તે બંધ થઈ ગયા. હું 6 મહિનાથી આ યોગમાં આવું છું. મારી શારીરિક અને માનસિક સ્થિતિમાં ઘણો સુધારો છે. આગામી સમયમાં દરેક ગામડામાં યોગ વર્ગો અને અનેક નવા યોગ ટ્રેનર્સ તૈયાર કરવાના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો. ધન્યવાદ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના કાર્યક્રમના કેન્દ્ર બિંદુએ. સમય છે સર્ટિફિકેટ એનાયત કરવાનો. શ્રેષ્ઠ યોગ કક્ષા સંચાલક એવા યોગ કોચ અને ટ્રેનરનું સર્ટિફિકેટ દ્વારા સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને, અને મંચ પર આમંત્રિત કરીએ છીએ આવા યોગ કોચ અને ટ્રેનરને. માધુરી શર્મા, વડોદરા વેસ્ટમાંથી માધુરી શર્મા, સૌને આપણે તાળીઓના ગડગડાટ સાથે શહેર, રશ્મિ વ્યાસ કચ્છ પશ્ચિમમાંથી, ઉમેશભાઈ પૂંજાભાઈ તામસે તાપી જિલ્લો, મીનાબેન કેશવલાલ ચરોલા મોરબી, શાયના અમીન ચામડિયા સુરેન્દ્રનગર. આપણે જોઈ રહ્યા છીએ
તમામ જિલ્લામાંથી અને દરેક આયુ વર્ગના આ સૌ કોચ છે. રોશની જસવાની, પંચમહાલ જિલ્લો. ગુજરાતને યોગમય બનવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી, અને સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે યોગ વિશે ઘણું બધું જાણ્યું, સમજ્યા. યોગને ફક્ત શારીરિક કસરત સુધી સીમિત ન રાખતા તેનો વિશાળ અર્થ શું છે તે પણ સમજ્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યોગઃ કર્મસુ કૌશલમ, અર્થાત પોતાના કર્મોમાં કુશળતા એ પણ એક પ્રકારનો યોગ છે. દરેક પળે, દરેક સમયે, તમામ પરિસ્થિતિમાં મનને સ્થિર કરી સતત ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે, રાજ્યના વિકાસ થકી દેશના વિકાસ માટે સતત કર્તવ્યનિષ્ઠ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ જ દક્ષતાથી પોતાની જવાબદેહીતા નિભાવી રહ્યા છે. આવો આપણા સૌના આદરપાત્ર અને રાજ્યના કર્મઠ સુકાની, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના પથદર્શક અને પ્રણેતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, કે જેઓ આજે આપણા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધાર્યા છે, તેમને ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને યોગ ટ્રેનર દીક્ષાંત સમારોહ અને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, હિમાલય મેડિટેશન સંસ્થાના પ્રતિનિધિ શ્રી હિમાંશુભાઈ, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, શ્રી અમરીશભાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને કીધું કે 1 કલાકથી આમ શિષપાલજી બોલે એટલે લાંબુ બોલી શકે, એટલે મેં કીધું આજે કેમ ઓછું બોલ્યા? તો મને કે તમે આયા પહેલા કલાક લીધું છે બરોબરનું. પણ આપણે બધાએ જોઈ રહ્યા છે કે જાણે યોગ કરતા હોય, આ દીકરીઓ યોગ કરતી હતી તો આપણને એમ લાગે કે અંદર હાડકું જ નથી કે શું, એવું લાગે એમ. અને આજે તો બધા રેગ્યુલર યોગ અને જે યોગ નહીં કરતું હોય તો ધ્યાન, બે વસ્તુમાં થોડો ઘણો કદાચ ફેર લઈ શકાય કે યોગ એ શારીરિક શક્તિ વધારે અને ધ્યાન એ તમારી મનની શાંતિ, એટલે કે મનને એકાગ્રતા. તમે યોગ કરવાની તાકાત ઊભી ક્યાંથી થાય કે યોગ મારે રેગ્યુલર કરવો છે, એ ધ્યાનથી થાય. કે એમાં તમને ક્યાંય તમારી નિર્ણય શક્તિ ગજબની મજબૂત કરે ધ્યાન, કે તમે જે નિર્ણય કરો એ કરી શકો, એ ધ્યાનની તાકાત છે. અને યોગ તમને શારીરિક તાકાત આપે કે તમે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયા જે છે એ થકાવટ વગર આખો દિવસ પૂર્ણ કરાઈ શકે, એ યોગ છે. આ તો બધા પોતપોતાની રીતે આની અંદર વ્યાખ્યા કરતા હોય, પણ મૂળ એની અંદર આપણે આપણું જીવન જે જીવી રહ્યા છીએ, જે પ્રમાણેનું જીવન અત્યારે જોઈ રહ્યા છે, એ બધાની અંદર
આ યોગ અને ધ્યાન બંનેની આવશ્યકતા છે એવું આપણને બધાને લાગે. અહીંયા હમણાં મેદસ્વીતાની વાત થઈ, તો મેદસ્વીતા જ્યારે શરૂ કર્યું ત્યારે મને આમ પેલું પેટ એટલું બધું હતું તો એમ થાય કે ભાઈ હવે હું કોકને વાત કરું એ પહેલાં કંઈક મારું તો આ યોગ અને ડાયટ બે સાથે મળી અને અત્યારે થોડો ઘણો કહેવાય 1.5 ઇંચનો ફેર પડ્યો છે. પણ કરી રહ્યો છું, પણ છોડી નહીં દઈએ. વ્યવસ્થિત કહી શકાય કે ખરેખર મેદસ્વીતા ઉપર કાબુ મેળવ્યો છે ત્યાં સુધી હું જઈશ. આજે 21મી ડિસેમ્બર, સૌથી ટૂંકો દિવસ, અને આજે આપણા માટે ભલે ટૂંકો દિવસ છે પણ દિવસનો સંદેશ બહુ વિશાળ છે. ધ્યાન છે અને આજના દિવસ પણ ધ્યાન દિવસ તરીકે ઉજવાય છે. ધ્યાન એ ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું એવું અમૂલ્ય વરદાન છે જે આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં પણ એટલું જ પ્રાસંગિક છે. એ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે. વર્લ્ડ મેડિટેશન ડે બહારની દોડધામમાંથી આપણી આંતરિક શક્તિ ઉજાગર કરી અને મનને શાંત કરવાની પ્રેરણા આપે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024થી 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ, સંયમ, યોગ, ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના ભવ્ય યોગ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું યુગ કાર્ય કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિશ્વ કલ્યાણના ઉમદા હેતુને સ્વીકારીને યુએન દ્વારા 21મી જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદરણીય મોદી સાહેબે યોગને સ્વાસ્થ્ય રક્ષાનો પરંપરાગત સરળ ભાગ કહ્યો છે. યોગ વિશ્વને આરોગ્ય, સંતુલન અને સુમેળનો માર્ગ બતાવ્યો છે એવો પણ મત શ્રી મોદી સાહેબે હમણાં જ ગ્લોબલ આયુષ સમિટમાં દર્શાવ્યો હતો. તેમણે લોકો બીમાર જ ન પડે તે માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો ખૂબ પ્રચાર પ્રસાર કરાવ્યો છે. આમ છતાં પણ જો કોઈને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા થાય તો આયુષ્યમાન ભારત દ્વારા કેશલેસ સારવાર પણ મળે છે. યોગથી આયુષ્યમાન ભારત સાથે હવે ધ્યાન, મેડિટેશનને પણ આપણે વ્યાપકપણે અપનાવીએ એ આજના સમયની માંગ છે. આદરણીય મોદી સાહેબનું વિઝન છે કે યોગ લોકોના જીવનશૈલીનો ભાગ બનશે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. યોગ અને મન અને શરીર એકતા માટે ધ્યાનનો જ ઉપયોગ કરતી એક સર્વાંગી પ્રણાલી છે. યોગને જન જન સુધી પહોંચાડવાના ધ્યેયને સાકાર કરવા રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે અને તેના માધ્યમથી યોગનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ યોગ બોર્ડ યોગ ધ્યાન બાબતે લોકોને જાગૃત કરાવવા, તાલીમ આપીને યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીની ઉપસ્થિતિમાં આ યોગ ટ્રેનર્સનો આજે હમણાં કદાચ આપણા કાર્યક્રમ પછી તરત આવવાના હશે, એટલે આપણે અહીંયા એમની ઉપસ્થિતિ છે એમ સમજીને આ બધા જ ટ્રેનર્સોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું. જેમને આજે દીક્ષાંત સમારોહમાં સર્ટિફિકેટ આપ્યા છે બધાને અભિનંદન. પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામી આજે અહીં આપણી સાથે ઉપસ્થિત રહેવાના છે.
હિમાલયન સમર્પણ ધ્યાન હિમાલયના યોગોની પ્રાચીન પરંપરાથી પ્રેરિત પ્રણાલી છે. પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજી લોકોને બાહ્ય યાત્રાના સ્થાને આંતરિક યાત્રા માટે પ્રેરણા આપે છે. આવા યોગી પુરુષનું સાનિધ્ય આપણને વિશ્વ ધ્યાન દિવસે મળ્યું તે આપણું ગૌરવ છે. આજે નાની વયે ગંભીર રોગો ડાયાબિટીસ, મેદસ્વીતા, બ્લડ પ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે. આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ અને ધ્યાન એ વ્યક્તિની એકાગ્રતા, નિર્ણય શક્તિ અને આંતરિક શાંતિ વધારવામાં કોઈ ખર્ચ કે આડઅસર વગર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વિકસિત ભારત 2047નું લક્ષ્ય આપ્યું છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સ્વસ્થ અને સંતુલિત સમાજનું નિર્માણ ખૂબ જ જરૂરી છે. ધ્યાન દ્વારા આપણે મનની શાંતિ અને સ્વસ્થ નિરોગી વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા સમાજનું નિર્માણ કરી શકીએ. યોગ અને ધ્યાનની આ પ્રાચીન પરંપરાને આપણે જન આંદોલન બનાવીએ. વિકસિત ભારત 2047 માટે સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ પ્રેરણાદાયી વિચારો માટે. સાચા અર્થમાં જેઓ સ્વયં પોતાના નિત્ય જીવનમાં પણ આચાર, વિચાર, આહાર, વિહારમાં પણ શુદ્ધિ રાખે છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પધાર્યા. સૌને સન્માનિત કર્યા, આપણા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને સન્માનિત કર્યા અને એમની વાણી થકી આપણા સૌનું માર્ગદર્શન કર્યું. આપણું યોગ અને ધ્યાન પ્રત્યેનો જે નિશ્ચય છે એમાં એમની ઉપસ્થિતિથી એક સકારાત્મક ઉર્જાનો સંચાર થયો છે. આજના આ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ માટે અને આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સાથે જ આભારી છીએ માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી સહિત સૌ કોઈનો આભાર. આપણે આજના કાર્યક્રમના દ્વિતીય ચરણ તરફ હવે આગળ વધીશું, જ્યાં આપણે સામૂહિક ધ્યાન કરીશું. આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો. માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાં પણ આપણી વચ્ચે અહીંયા પધાર્યા એ બદલ પુનઃ આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ, માનનીય ચેરમેન શ્રી, માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન, સાથે જ હિમાંશુભાઈ મદનમોહન, શ્રી અમરીશભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ પટેલ કે જેઓ ધ્યાન અને યોગ સાથે જોડાયેલા છે. આપ સૌનો પણ આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર. અને હવે આપ સૌને વિનંતી કરીએ છીએ આપણે બધા જ સ્થાન જાળવી રાખીશું. અગાઉ કહ્યું હતું એ મુજબ આજનો આ સંપૂર્ણ કાર્યક્રમ 2 ચરણમાં છે. પહેલા ચરણનું અહીંયા સમાપન થયું છે, જ્યાં આપણે દીક્ષાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા અને હવે આપણે ધ્યાન સત્ર તરફ આગળ વધીશું. મંચ પર કેટલીક બેઠક વ્યવસ્થામાં ફેરફાર થાય એ પછી તરત જ આપણી વચ્ચે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનું શુભાગમન થશે, જેમની પાવન નિશ્રામાં આપણે ધ્યાનનો અભ્યાસ કરીશું. આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો. ધન્યવાદ. ઓમ. તમામને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન જાળવી રાખે. આગામી ધ્યાનનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. પોતાનું સ્થાન કોઈ છોડશે નહીં. બધાને નમ્ર વિનંતી છે પોતાના સ્થાન ઉપર જ બેસી રહે. ઓમ. सद्गुरु श्री शिव कृपानंद स्वामी जी और उनके ध्यान विचार से हम सब ही प्रेरित है. सद्गुरु श्री शिव कृपानंद स्वामी वे भगीरथ हैं जो हिमालयन समर्पण ध्यान योग रूपी भागीरथी हिमालय की कंदराओं से समाज तक लाए. हिमालयन समर्पण ध्यान योग का ज्ञान हिमालय में ध्यान कर रहे मुनियों, तपस्वियों तथा कैवल्य कुंभक योगियों को ही था.
स्वामी जी उन तक कैसे पहुंचे, ये जानने के लिए आइए स्वामी जी को उनके बचपन से जाने। स्वामी जी का जन्म एक निम्न मध्यम वर्गीय महाराष्ट्रीय ब्राह्मण परिवार में हुआ। माता धार्मिक विचारों वाली सौम्य, शांत तथा मितभाषी महिला थी। स्वामी जी को अपने नाना नानी तथा माँ से धार्मिक संस्कार प्राप्त हुए थे, किंतु उन सब से स्वामी जी की खोज भिन्न थी। वे ईश्वर से मिलना चाहते थे, उनकी अनुभूति करना चाहते थे। पिता की सीमित आय होने के कारण स्वामी जी ने मैट्रिक से स्नातकोत्तर तक की पढ़ाई का खर्च स्वयं वहन किया। वे अपने खाली समय में विद्यार्थियों को पढ़ाते और इससे जो आय होती थी उसी से शिक्षा शुल्क तथा शिक्षण सामग्री का खर्चा चलता था। बचपन से ही उन्हें घूमने का बहुत शौक था। बचपन में रेल की पटरी पर चलते चलते आसपास के गांव, खेत देखाते। थोड़े बड़े हुए तो दोस्तों की साइकिल से दूर जंगल, पहाड़ों की यात्रा भी कराते। नौकरी लगने पर उन्होंने लगभग पूर्ण भारत भ्रमण कर लिया। भ्रमण करते समय वे दर्शनीय स्थान तो देखते ही थे, साथ ही साथ स्थान विशेष के आध्यात्मिक व्यक्तियों से आध्यात्मिक चर्चा भी करते थे। जप जाप करते हुए जब भी उनका ध्यान लग जाता, ध्यान में उन्हें 3 आकृतियां एक के बाद एक नजर आती। एक श्री पशुपतिनाथ मंदिर नेपाल, दूसरी एक तपस्वी जो 6 फुट लंबे थे तथा जिनकी नीली आंखें, गौर वर्ण तथा लंबी श्वेत दाढ़ी थी, और तीसरा ये एक टेकड़ीनुमा स्थान पर महादेव का मंदिर। ऐसे ही नौकरी के कार्य के सिलसिले में वे कानपुर गए थे। तब वहां किसी कारण से बैंक की हड़ताल थी। वो कुछ दिन और चलने वाली है ऐसा लगता। अतः स्वामी जी ने सोचा क्यों न पशुपतिनाथ दर्शन कराएं। वे नेपाल गए, पशुपतिनाथ के दर्शन किए। वहीं एक वृद्ध सज्जन जो सुदूर शिवू गांव से आए थे, उन्होंने स्वामी जी से कहा, शिव बाबा आपकी राह देख रहे हैं, चलिए। स्वामी जी शिव बाबा से मिले तो जाना ही। वे तपस्वी मुनि थे जिनके दर्शन उन्हें ध्यान में अक्सर होते थे। शिव बाबा ने अपनी सभी आध्यात्मिक शक्तियां स्वामी जी में संक्रमित की तथा आध्यात्मिक